દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર નગરમાં મીઠા પાણી માટે ટેસ્ટિંગ કરાયું। નાગેશ્વર તળાવમાં નર્મદા નીર આવતા વધામણા કરાયા। જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો યક્ષ પ્રશ્ન હતો। નગરજનો પીવાના મીઠા પાણીની કાગડોળે રાહ જોતા હતા અને મીઠા પાણીનો પ્રોજેક્ટની કામગીરી છેલ્લા 10 વર્ષથી ચાલી રહી હતી, જેમાં નર્મદા નહેરમાંથી પાણી જોડાણની પ્રક્રિયા અટકી ગઈ હતી। નગરજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે જંબુસર ધારાસભ્યએ આપેલ વચનને પૂર્ણ કરવા ડીકે સ્વામી તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને નર્મદા નહેરમાંથી પાણી લેવાની મંજૂરી મેળવી હતી। નગરપાલિકાની સાધારણ સભામાં HR સ્ટ્રક્ચર બનાવવા માટેની મંજૂરીનો ઠરાવ કરી એસ્ટિમેટ મુજબ જરૂરી નાણાં નર્મદા નહેર વિભાગમાં ભરતા પાણીની લાઇનની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી। ઘણા વર્ષો પહેલાં નાખેલ પાઇપલાઇનમાં ઠેર ઠેર ભંગાણ હોય, જેને રિપેર કરતા જંબુસર નગરના નાગેશ્વર તળાવમાં નર્મદા નહેરનું પાણી આવતા ધારાસભ્ય ડીકે સ્વામી, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત ઉપસ્થિત રહી નર્મદાના પાણીની પૂજા કરી વધામણા કર્યા હતા। આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મહામંત્રી કૌશલ્યાબેન દુબે, મનનભાઈ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। જંબુસર નગરપાલિકા દ્વારા નાગેશ્વર તળાવ ખાતે નર્મદાના પાણીનું ટેસ્ટિંગ કરાતા નગરજનોને હવે પીવાનું મીઠું પાણી મળી રહેશે તેવી આશા બંધાઈ હતી। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, જંબુસર।